આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ત્યારે પ્રકૃતિના અનોખા સંગમનું પ્રતીક ગણાતા ભરૂચના કાવી કંબોઈમાં આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે। સમુદ્ર કિનારે આવેલા આ મંદિરમાં દરિયાની ભરતી વધતા મંદિરનું શિવલિંગ થોડા સમય માટે દરિયાના પાણીમાં સમાઈ જાય છે અને પછી દરિયાનું પાણી ઓસરતા શિવલિંગ ફરીથી ભક્તોને દર્શન આપે છે, જેથી ભગવાન શિવના આ સ્વયંભૂ સ્વરૂપને ભક્તો શ્રદ્ધાપૂર્વક સ્તંભેશ્વર મહાદેવ તરીકે પૂજે છે। ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। આસ્થા, પ્રકૃતિ અને ભક્તિનો અનોખો સંગમ ધરાવતું આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર આજે પણ ભક્તોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે। તો આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે। રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે અને બીજી તરફ આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ભરૂચના કાવી કંબોઈમાં આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં કે જ્યાં ભક્તોની ભીડ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી છે। અને બહુ આમ મસ્ત લાગે, દર્શન બહુ સરસ થઈ ગયા। આજે સવારે તમે રુદ્રાભિષેક કર્યો છે। એના વિશે શું કહેશો? રુદ્રાભિષેક એમ આમ શાંતિ છે, એકદમ પીસફુલ જેવું લાગ્યું અમને અને અમારી ઈચ્છા છે કે મનોકામના ભવિષ્ય પૂરો થશે। આ મંદિરમાં આવ્યા પછી તમને શું અનુભૂતિ? આ મંદિરમાં આવ્યા પછી અમને એમ લાગ્યું કે સરસ નાગ દેવતા જ આવ્યા અમારા સામે, એવું લાગ્યું। માસમાં અહીંયા કાવી કંબોયા સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવું છું। દર વર્ષે આપણે પહેલો કે બીજા સોમવારે હું અહીંયા આવું છું અને સવારમાં આ ટાઈમે લગભગ આરતી અને દર્શનનો લાભ મળી જ જાય છે અને ભરતીના કારણે શું કહેવાય દર વખતે આખું શિવલિંગ જે પાણીમાં જતું રહે છે અને મંદિર આખું પાણીમાં જાય છે અને પછી ફરીથી કોર્ટના સમયે ફરીથી અહીંયાથી પાણી નીકળી જાય છે અને એ રીતે અહીંયા ફરીથી સાંજે ફરી દર્શન કરવા મળે છે। और श्रावण महीने में बहुत सारे श्रद्धालु अपनी मनोकामनाओं के लेकर महादेव के दर्शन, पूजन अर्चन के लिए, वंदना के लिए आ रहे हैं और बहुत भव्य दिव्य स्थान है। यहाँ आके अपना जीवन श्रावण मास में आके धन्य बनाए, भगवान की भजन पूजन सेवा करें और अपने ट्रस्ट के लिए जो भी आपके लिए हमारे बाप जी श्री श्री विद्यानंद जी महाराज के लिए महिमा वेदों पुराणों में गाई गई है, वेदों ने बताई है। स्कंद महापुराण में यहाँ के बारे में बहुत अच्छी तरीके से बताया गया है। स्वयं देवता यहाँ पर नित्य बाबा का दर्शन करने के लिए आते हैं और इनकी महिमा हम क्या बताएं। स्वयं कार्तिकेय भगवान द्वारा ही स्थापित शिवलिंग है, जो कि ताड़कासुर नामक जो राक्षस था, इतना बलशाली राक्षस था जिसने देवताओं के लिए 1 अरब वर्षों तक बंदी बना करके रखा था। रावण से भी महाबलशाली राक्षस था। ऐसे राक्षस का वध करने के बाद में भगवान कार्तिकेय ने श्री स्तंभेश्वर महादेव की स्थापना की थी और यहीं पर इसी क्षेत्र में भगवान खाटू श्याम ने, जो कि आज राजस्थान